સુરતના સરથાણા વિસ્તારમાં મહાવીર સર્કલ પાસે એક નાસીપાસ થઈ ગયેલી મહિલાએ ખાડીમાં પાણીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સરથાણા પોલીસને કંટ્રોલ રૂમમાં મહિલા આપઘાત કરવા ખાડીમાં કૂદી ગઈ હોવાનો કોલ મળતા જ ગણતરીના મિનિટોમાં પહોંચી ગઈ હતી। ત્યારબાદ મહિલાને ખાડીના પાણીમાંથી બહાર કાઢી હતી। ત્યારે મહિલા મારે જીવવું નથી એવું રટણ કરતી હતી। શહેરમાં પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા PCR વાન દ્વારા કોલ આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે। ત્યારે આજરોજ સરથાણા PCR વાન 8ના પોલીસ કર્મી મેહુલભાઈ કાશીભાઈને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મહાવીર સર્કલની આગળ સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલ ખાડીમાં એક મહિલા આત્મહત્યા કરવા માટે પાણીમાં પડી હતી, જેથી મેસેજ મળતા તાત્કાલિક કોલરને ફોન કરીને જગ્યા વેરીફાઈ કરી હતી। ઘટના સ્થળ સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલ ખાડીમાં હોવાનું જણાઈ આવી હતી। ગણતરીના મિનિટોમાં જ પોલીસકર્મી દોડી ગયા હતા। એક મહિલા ખાડીના પાણીમાં ડૂબતા હોય અને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા પોલીસકર્મીઓ અને સી ટીમના માણસો દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું।